चलो આપણે શરૂ કરીએ। વનસ્પતિમાં પ્રજનન। પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે। આપણે આગળના ધોરણમાં ભણી ગયા, છઠ્ઠા ધોરણમાં, કે દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે। તમે અગાઉ ધોરણ 6 માં અભ્યાસ કરેલ છે, પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે। પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? આ પાઠમાં વનસ્પતિ સજીવોમાં પ્રજનન તો આપણે જોયું, બરાબર, પણ વનસ્પતિ પ્રજનન કેવી રીતે કરે છે તે અહીંયા જોવાનું છે। પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે, પ્રજનનના જુદા જુદા પ્રકાર વિશે, બરાબર, તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું। તો આપણે શરૂ કરીએ। પ્રજનનના પ્રકારો। ધોરણ 6 માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે। ધોરણ 6 માં પુષ્પોના વિવિધ ભાગો આવતા હતા। હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો। પુષ્પોના વિવિધ ભાગો બનાવ્યા, હવે વનસ્પતિના વિવિધ ભાગો આપણે યાદી બનાવવાની છે અને દરેકના કાર્યો લખો। મોટા ભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે। મોટા ભાગની વનસ્પતિ છે જેમાં મૂળ હોય છે, પ્રકાંડ અને તેનું પર્ણ એટલે કે પાન પણ હોય છે, તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે। તો આ બધાને આપણે વનસ્પતિના અંગો કહેવામાં આવે છે। વાનસ્પતિક અંગો એટલે વનસ્પતિના અંગો। ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે। ચોક્કસ સમય થાય ત્યારે તેમાં પુષ્પ પણ ઉગેલું જોવા મળે છે, ફૂલ ઉગેલું જોવા મળે છે। તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે। કઈ નાનો એકદમ છોડ હોય, નાનું એકદમ ઝાડ હોય, ત્યારથી ફૂલો તેને લાગવા માંડતા નથી। તેમની ચોક્કસ અવસ્થા હોય, તેનો ચોક્કસ સમય આવે ત્યારે તેને ફૂલો આવે છે। આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે। આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે અને આ પુષ્પો આવે પછી તેનામાં કેરી લાગે છે, જે આપણે ઉનાળામાં માણીએ છીએ। આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ। ફળ ખાઈને બીજને ફેંકી દઈએ છીએ। આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે। તો આ બીજ આપણે ફેંકી દઈએ છીએ તો પાછું તે અંકુરણ પામીને તેને વાવીએ તો પાછું તેમાંથી બીજા એક નવા છોડનું સર્જન થાય છે। આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? તો આમ વનસ્પતિમાં કે પુષ્પનું કાર્ય શું છે? તો પુષ્પો શું કરે છે? ફળ ઉગાડે છે અને ફળમાંથી પછી નવા, તેના બીજમાંથી નવા પાછા નવા વૃક્ષોનું સર્જન થાય છે। પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે। પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે। પુષ્પો શું કરે છે? જેમ પર્ણો એ વનસ્પતિનું ખોરાક છે, બરાબર, ખોરાક તૈયાર કરે છે, તો તે પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય એ પુષ્પો કરે છે। પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે। આગળ જોઈએ। વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે। વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે અને તે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો હવે આપણે જોઈશું અલિંગી પ્રજનન। બે પ્રકાર જોઈએ આપણે, એ બે પ્રકારના આપણે વિસ્તારથી જોઈએ કે અલિંગી પ્રજનનમાં શું થાય છે તે જોઈએ। કે અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે। અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના, બીજ વાવ્યા વગર જ એક નવો છોડ ઉત્પન્ન કરે છે। જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે। જ્યારે લિંગી પ્રજનનમાં જ્યારે નવો છોડ આપણે જોઈતો હોય ત્યારે તે બીજમાંથી મેળવાય છે, તેને બીજ વાવવું પડે છે। તો અહીંયા પહેલી શું કહે છે? પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેને ક્યારેય શેરડી, બટાકા કે ગુલાબના બીજ જોયા નથી। તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે। આપણે મોટે ભાગે જોઈએ કે છોડ હંમેશા બીજમાંથી જ થાય છે, પરંતુ શેરડી, બટાકા, ગુલાબના બીજ તેણે જોયા નથી। તો તે જાણવા ઈચ્છે છે કે વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થાય છે આ વનસ્પતિમાં। તો આપણે અલિંગી પ્રજનન વિશે જોઈશું।
અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાતો નથી. અલિંગી પ્રજનનમાં નવો છોડ આપણે રોપવો હોય તો તેને એના માટે બીજ રોપવું પડતું નથી. વાનસ્પતિક પ્રજનન આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. અહીં પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થાય છે, આથી તેને વાનસ્પતિક પ્રજનન પણ કહે છે. પ્રવૃત્તિ 12.1 કરેલી છે અહીંયા કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવાય. તમે કલમ કરેલો છોડ જોયો હશે, તેના ગાંઠથી તેને કાપવામાં આવે છે. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાર ડાળીનો ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું પણ નિરીક્ષણ કરો અને નોંધો. આવું જ પ્રવૃત્તિ અડુની વેલને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો. અહીંયા ગુલાબની પ્રકારની કલમ છે. હવે આ કલમ એટલે કલમ કરેલો તે આ જે દાંડી સાથેનો આપણે આ ભાગ જમીનમાં રોપીએ છીએ, બરાબર, તો એ નવા પાંદડા ફૂટીને આખો મોટો છોડ તૈયાર થાય છે. તો તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. કલિકા એટલે કળી. પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે. કક્ષ એટલે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે. કલિકા એકદમ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે અને તેમાં આછા પર્ણો હોય છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે અને વનસ્પતિક કલિકાઓ છે એ નવા છોડનું સર્જન કરે છે. અહીં પ્રવૃત્તિ 12.2 માં છે કે એક તાજું બટાકું લો, તેના પરના ડાઘા, ચાઠા, બિલોરી કાતની મદદથી નિહાળો. તમે તેમાં કલિકાઓ જોવા મળશે. તમે જોયા છે ને એવા બટાકાની ઉપર, બરાબર. આ ડાઘા ચાઠાઓને આંખ પણ કહે છે. બટાટાને નાના નાના ટુકડામાં એવી રીતે કાપો કે જે દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટી દો. દરરોજે તેઓને આવું તમે જોયું હશે, બરાબર. આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ. દરરોજ તેમાં પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? તો એવી જ રીતે તમે આદુને અને હળદરને પણ ઉગાડી શકો છો. આદુ અને હળદરને પણ આવી રીતે આપણે ઉગાડી શકીએ છીએ. પાન ફૂટી એટલે કે પર્ણંકુરણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા નવા છોડનું નિર્માણ કરે છે. આગળ જોઈએ. અહીંયા પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાન ફૂટીનું પર્ણ, એક આ પાન દ્વારા એક આખો નવો છોડ તૈયાર થાય છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે. હવે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ એક નવો છોડ ઉત્પન્ન કરે છે. સક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. સક્કરિયું અને ડહાલિયા એ તેના ઉત્તમ ઉદાહરણો છે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. થોર જેવી વનસ્પતિમાં અમુક ભાગ મુખ્ય વનસ્પતિમાં છોડથી જુદો પડે ત્યારે તેને નવો છોડ ઉત્પન્ન કરે. દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું જ સર્જન કરે છે. તો અહીંયા બુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું. હવે બુજો એવું કહે છે કે મારે જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના શું ફાયદા છે. તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. આ વાનસ્પતિક પ્રજનન દ્વારા જે ઉગતી વનસ્પતિ છે ને, ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે અને બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. જે વનસ્પતિના બીજ વાવીએ છીએ તે બીજમાંથી જે વનસ્પતિ ઉગે છે તેનો સમય ઘણો જાય છે અને તેમાં ફૂલો અને પર્ણો આવતા વાર લાગે છે. જ્યારે વનસ્પતિ સીધા નાના છોડ કલમ દ્વારા કે છોડ દ્વારા આપણે સીધા રોપી દઈએ છીએ, તેમાં ફટાફટ ફૂલો અને પર્ણો આવવા માંડે છે અને તેમાં ફળ પણ ખૂબ જ ઝડપથી આવે છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ પિતૃ જેવો જ જોવા મળે છે.
આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે, કે લિંગી પ્રજનન દ્વારા જ્યારે ઉદ્ભવતો છોડ છે બંને છોડના લક્ષણો ધરાવે છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે અને લિંગી પ્રજનન હોય તેમાં બીજ ઉત્પન્ન થાય છે. હવે કલિકા સર્જન. તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય. આગળ આપણે પાઠ ભણી ગયા છીએ કે યીસ્ટ જેવા નાના સૂક્ષ્મજીવો છે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ આપણે જોઈ શકીએ છીએ. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને તેમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તો તેમાં વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુ ગુણિત થાય છે. યાદ રાખો, યીસ્ટ એ એક કોષી સજીવ છે. યીસ્ટ એ એક કોષી સજીવ છે. ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે. પ્રવૃત્તિ 12.3 યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર બેકરી કે દવાની દુકાનેથી લો. એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકવાનું છે. તમે એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રવ્ય કરો. તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણની ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. તમને શું જોવા મળે? તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે. આ યીસ્ટ હોય છે જે પાણીમાં તમે પલાળીને મૂકો છો. 1 કલાક પછી તમે કાચની સ્લાઇડ ઉપર જોશો સૂક્ષ્મદર્શક યંત્ર વડે તો તમને તેમાંથી નવા કોષો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કલિકા સર્જન દ્વારા યીસ્ટમાં પ્રજનન. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે અને કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. નવ કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે. તો કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકાઓમાંથી સર્જાઈ કલિકાની સાંકળ બને છે. જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા જ સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે અને આવી પ્રક્રિયા ચાલુ જ રહે તો થોડાક જ સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે જે તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકો છો. આગળ જોઈએ આપણે અખંડન. તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો છે, બરાબર? તળાવમાં કે સ્થિર પાણી હોય તેની અંદર આપણે લીલો ચીકણો જથ્થો એક જોયો હોય, બરાબર? તે લીલ છે જે પાણી ઉપર તરતી હોય છે, જોઈ છે ને? તો જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે અને આ પ્રક્રિયા ચાલુ રહીને ટૂંક સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે અને ટૂંક જ સમયમાં જો ટુકડા થઈને વિસ્તરે છે અને ટૂંક જ સમયમાં લાંબા મોટા વિસ્તાર પાણીને આખો ઢાંકી દે છે. લીલ ઉપર આવી તરતી તમને દેખાય છે. હવે આપણે જોઈએ બીજાણુ સર્જન. પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. પ્રકરણ 1માં આપણે ભણેલા કે હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડાઓ પર ફૂગ ઉગી નીકળે છે. બ્રેડ, બરાબર, બંધ પેકેટમાં રાખીએ બહુ દિવસ તો તેના ઉપર ફૂગ જોવા મળે છે. ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. પ્રવૃત્તિ 1.2 ફરીથી અહીંયા કરવાની છે કે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતરા જોઈ શકાય છે. આપણે પહેલા પ્રવૃત્તિ કરી હતી તેવી રીતે જ કે બ્રેડના ટુકડા ઉપર કપાસના તાંતરા હોય એવી રીતે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે બીજાણુ મુક્ત થઈને હવામાં તરતા રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ સ્તર કાપી શકે છે. બીજાણુ છે એ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. આ દરેક બીજાણુ હોય છે તે સખત રક્ષણાત્મક કવચ પોતાનું હોય છે અને જે ઊંચા તાપમાને અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તે બીજાણુ અંકુરણ પામે છે અને તેમને અનુકૂળ સંજોગો તેમને પ્રાપ્ત થતા તે તૈયારીમાં જ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોસ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે.
પહેલા આપણે જોયું અલિંગી પ્રજનન, હવે આપણે જોઈશું લિંગી પ્રજનન. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. આપણને ખબર છે, આ પાઠમાં બી આપણે જોયું કે પુષ્પ એ પ્રજનન અંગ છે વનસ્પતિનું. પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. આગળ જોઈએ. અહીંયા પ્રવૃત્તિ 12.4 કરેલી છે. એક સરસવ અથવા જાસૂદ અથવા પેટુનિયાનું પુષ્પ લો. તેના પ્રજનન અંગો અલગ કરો, તેના પુંકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો. જે ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવે તેને એક લિંગી પુષ્પ કહે. કે જે પુષ્પની અંદર માત્ર સ્ત્રીકેસર જ હોય અથવા તો પુંકેસર જ હોય, ગમે તે એક જ હોય, તેને એકલિંગી પુષ્પ કહે છે. જે ફૂલો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. અને જે પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેને દ્વિલિંગી પુષ્પો કહેવાય છે. મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. અહીં તમે ચિત્ર જુઓ પુંકેસરનું છે, જેના અંગો છે પરાગાશય અને તંતુ. અને સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની, અંડાશય અને અંડકો એ પ્રજનનના અંગો છે. આગળ, બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. આ બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા તો જુદા જુદા છોડ પર હોઈ શકે છે. અહીંયા શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો? પરાગાશય અને પુંકેસરના તંતુને આપણે ઓળખી શકીએ છીએ કે પરાગાશય પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. પરાગાશય શું કરે છે? પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે અને અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે. માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. જે લિંગી પ્રજનન થાય તેમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ બંને ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. અહીંયા બુજો કહે છે, બુજોને જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ સુધી કેવી રીતે પહોંચે છે. તો તે માટે અહીંયા પરાગનયન ની પદ્ધતિ આપેલી છે, તે જોઈએ પરાગનયન કઈ રીતે થાય છે. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે. પરાગરજ એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. તે હલકી હોય છે, આથી પવન આવે કે તેના પર પાણી પડે તો તે પોતાનું વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને આગળ જોઈએ. અહીંયા બુજોને જાણવું છે કે શા માટે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે. શું તે જીવજંતુને આકર્ષે છે? પુષ્પો કેવા હોય છે? રંગબેરંગી અને સુગંધિત. તો કે તે જીવજંતુને આકર્ષે છે? તો હા, તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પોના પરાગાસન પર સ્થાપિત થાય છે. શું કરે છે જીવજંતુઓ? જ્યાં બેસે છે ફૂલો ઉપર, ત્યાં પોતાના શરીર પર કેટલીક પરાગરજ લઈને બીજા ફૂલો ઉપર જાય છે. કેટલીક વાર તેના તે જ પુષ્પો પર પરાગાસન સ્થાપિત થઈ જાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. યાદ રાખજો, પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. જો પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય, બરાબર, તો તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ પર, એક પુષ્પની પરાગરજ હોય અને તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે.
અહીંયા ફલનનું ચિત્ર આપેલું કે અંકુરિત પરાગરજ, બરાબર, પરાગનયન, પરાગનલિકા દ્વારા અંદર જાય છે, ફલિતાંડનું નિર્માણ, અંડકોષ અને ફલિતાંડનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈએ ફલનની ક્રિયા. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. જન્યુઓના સંયુગ્મનથી રચાતા જે કોષ છે તેને ફલિતાંડ કહેવામાં આવે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. અહીં આકૃતિ 12.12 છે. સફરજનનો ઊભો છે એ બદામ જે ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. અહીંયા ફળ અને બીજનું નિર્માણ છે. આની અંદર બીજ તમે જોઈ શકો છો, સફરજનનો ઊભો છે તેની અંદર. તો ફળ અને બીજનું નિર્માણ કઈ રીતે થાય તે જોઈએ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે, અને જ્યારે ફલન થાય તેના પછી અંડાશય એ ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો પર ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે અને પછી બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ એક નાનું ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. માંસલ ફળો કેરી, સફરજન અને નારંગી. કેટલાક ફળો કઠણ હોય છે, બદામ અને અખરોટ. બદામ અને અખરોટ પણ ફળ છે, પણ તે કઠણ હોય છે. તમે ઉપરની આકૃતિ જોઈ શકો છો. બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તે જોઈએ. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે. આ કુદરતમાં અહીંયા ગુલાબ આપણે ઘરે ઉગેલું છે, તો એ ગુલાબ દરેક જગ્યાએ ઉગેલું જોવા મળે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. તો બીજ કઈ રીતે ફેલાય છે તે જોઈએ આપણે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે. કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે, બરાબર, આપણા કપડા સાથે ચોંટે છે. તો શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે વિચારો છો શું થશે? અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે, બરાબર. એક જ જગ્યાએ એક જ વનસ્પતિના બધા જ બીજ પડી જાય અને ત્યાં બધા જ વૃદ્ધિ પામે તો ત્યાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારો અને જગ્યા માટે પણ સ્પર્ધા જોવા મળે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામી શકે. તો વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. બીજ એકને એક જગ્યાએ વિકાસ પામતું નથી અને વૃદ્ધિ બરાબર નથી પામી શકતું, પરંતુ તે ફેલાઈને અલગ અલગ જગ્યાએ પોતાનું વિકાસ અને વૃદ્ધિ થાય છે. તે વનસ્પતિ અને તેના કુંપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવ કરવાની તક આપે છે. બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. બીજ અને ફળો એ શાના દ્વારા ફેલાય છે? પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. આ બધા પ્રશ્નો આગળ આપણે 5મામાં પણ આસપાસમાં આવતા હતા, બરાબર. બીજનો ફેલાવ કઈ રીતે થાય છે તે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, અહીં આકૃતિ તમે જોઈ શકો છો 12.3, એમાં સરગવો અને મેપલના બીજ અને ઘાસના હલકા બીજ અથવા આંખ એટલે કે મદારના રોમમય બીજ, સૂર્યમુખીના રોમમય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે, કેટલાક પવન દ્વારા, તો કેટલાક પાણી દ્વારા પણ ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે. નાળિયેર કેવું છે? ફળ જેના બીજ પાણી દ્વારા ફેલાય છે. તમે આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્યાવરણમાં સ્વરૂપમાં વિકાસ પામે છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે. હવે કેટલાક બીજો પ્રાણીઓ દ્વારા ફેલાય છે.
ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂંફ જેવી રચના ધરાવે, જે પ્રાણીઓ બેઠા હોય ત્યાં એના શરીર ઉપર ચોંટી જાય છે એ બીજ, અને પછી એમાં કાંટાળાની હૂક જેવી રચના અને પ્રાણીઓ શરીર સાથે જોડાઈને દૂરના પછી એ પ્રાણીઓ ઊભા થઈને બીજી જગ્યાએ બેસે છે, તો ત્યાં એ બીજ નીચે પડી જાય છે અને આવી રીતે તે ફેલાય છે. ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના આવા બીજો પ્રાણીઓ દ્વારા ફેલાય છે. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે, અને કેટલાક બીજો એવી રીતે ફૂટે છે કે તે ફળમાંથી જ્યારે છૂટું પડી જાય છે ત્યારે ઉછળીને બીજી જગ્યાએ પડી જાય છે. આ બીજ પિતૃ વનસ્પતિમાં ખૂબ જ દૂર સુધી ફેંકાય અને જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે. તમે આકૃતિઓ જોઈ શકો છો. સૂર્યમુખીનું રોમમય ફળ, મદારનું રોમમય ફળ અને ગાડરિયું આ જે કાંટાળું હોય છે અને તે પ્રાણીઓ ઉપર ચોંટી જાય છે અને પછી તે બીજી જગ્યાએ ફેલાવો કરે છે. તો હવે આપણે આ પાઠમાં શું શીખ્યા તે જોઈએ કે બધા જ પ્રકારના સજીવો બહુગુણિત થાય છે અને તેમના જેવા સજીવો ઉત્પન્ન કરે છે. વનસ્પતિમાં બે પ્રકારના પ્રજનન અંગ જોવા મળે છે: અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ છે, જેવી કે અવખંડન, કલિકા સર્જન, બીજાણુ સર્જન અને વાનસ્પતિક પ્રજનન. લિંગી પ્રજનનમાં નર અને માદા પુંજન્યુના ફલનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા જુદા જુદા ભાગોમાંથી એક નવો છોડ ઉદ્ભવે છે. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, અને પુષ્પ એટલે કે ફૂલ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ એ એકલિંગી હોઈ શકે. ફૂલ છે એ એકલિંગી હોઈ શકે, જેમાં કાં તો નર પ્રજનન ભાગ અથવા તો માદા પ્રજનન ભાગ હોઈ શકે છે. જેમાં નર પ્રજનનનો ભાગ પણ હોઈ શકે અથવા તો માદા પ્રજનનનો ભાગ હોઈ શકે. દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગ જોવા મળે છે. દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગ જોવા મળે છે. પુંજન્યુઓ પરાગરજમાં જોવા મળે છે, જ્યારે માદાજન્યુઓ અંડકમાં જોવા મળે છે. પરાગનયનની પ્રક્રિયા એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે. પરાગનયન બે પ્રકારનું જોવા મળે છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનમાં પરાગરજ એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થાય છે, જ્યારે પરપરાગનયનમાં પરાગરજ એક પુષ્પના પરાગાશયમાંથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગનયનની પ્રક્રિયા પવન, પાણી અને કીટકો દ્વારા થાય છે. પરાગનયનની પ્રક્રિયા પવન, પાણી અને કીટકો દ્વારા થાય છે. નરજન્યુ અને માદાજન્યુના સંયુગમની પ્રક્રિયા ફલન કહેવાય છે. ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે. ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે છે. પરિપક્વ અંડાશય એ ફળમાં પરિણમે છે, જ્યારે અંડક એ બીજમાં ફેરવાય, જેમાં વિકસતો ગર્ભ એ ભ્રૂણ આવેલ